24 કલાકમાં નવસારીના ખેરગામમાં 8 ઇંચ વરસાદ નોંધાયો છે। જલાલપુરમાં 6.5 ઇંચ, ચીખલીમાં 6.1 ઇંચ, નવસારીમાં 5 ઇંચ, ગણદેવીમાં 5.4 ઇંચ વરસાદ વરસ્યો છે। તો આજે સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં નવસારી શહેરમાં 1 ઇંચ વરસાદ વરસ્યો છે। તો ધોધમાર વરસાદને પગલે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। હજુ પણ નવસારી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે। નવસારી જિલ્લામાં અત્યાર સુધીમાં સિઝનનો 56.7% વરસાદ વરસી ચૂક્યો છે, જેમાં નવસારી તાલુકામાં અત્યાર સુધીમાં સિઝનનો 66.29% વરસાદ, આ ઉપરાંત ચીખલીમાં સિઝનનો 64.55%, જલાલપુરમાં 63.18%, ગણદેવીમાં 55.1%, ખેરગામમાં 52.64%, વાંસદામાં 36.57% વરસાદ વરસી ચૂક્યો છે। આ તરફ નવસારીના ચીખલીમાં ધોધમાર વરસાદ, ચીખલીમાં 24 કલાકમાં 5.75 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। તાલુકા અને ઉપરવાસમાં વરસાદથી કાવેરી નદીની સપાટીમાં વધારો થયો છે। રિવરફ્રન્ટ પાસે આવેલ તડકેશ્વર મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ થયું છે, તો કોઝવે પરથી પાણી પસાર થતા લો લાઇન બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે। લોકોને નદી કાંઠે ન જવા માટે પણ અપીલ કરવામાં આવી છે। નવસારીમાં જે તડકેશ્વર મહાદેવ મંદિર આવેલું છે તે આખું પાણીમાં ગરકાવ થઈ ગયું છે। લોકોને નદી કિનારાથી દૂર રહેવા માટે પણ પ્રશાસને અપીલ કરી છે। નવસારીમાં જે પૂર્ણા સહિતની નદીઓ આવેલી છે, તમામ જે નદી કાંઠાના વિસ્તાર છે તેનાથી દૂર રહેવા માટે અપીલ કરાઈ છે।